जय माताजी मित्रों। तो स्वागत है तमारू अमारा एक नवा व्लॉग विडियो में। तो आज हूँ तमने बताड़ीशू अमारा खेतरों ने खूब ज वस्तु बताड़ीशू। तो मित्रों तो वीडियो में बना रहना और वीडियो सारा लगे तो लाइक शेर और सब्सक्राइब कर देवानुं भूलता ना। तो मित्रों हाल हूँ तमने बताड़शू अमारा खेतरों। तो सौथी पहला तमे आ खेतर जोई सको छो ने बधा खेतरों हूँ बताड़ी रहूँ छूँ, जोई लो। मित्रों आ छे अमारा खेतरों जेना अंदर हाल रजका बाजरी वायेली छे, ते ढोरने खावा माटे वायेली छे। अने हाल हूँ खेतरमांथी घरे जई छूं ने जोई सको छो तमे अमारा खेतर। रेसी के सीधा पहला उजी से दीकण हूँ तमने नीचे जईने पण बताड़ीश के अमारा खेतर केटला बधा छे। अने तो मित्रों तो आ छे अमारा खेतरों अने हवे हूँ तमने बीजा खेतरों पण बताड़ीशुं। तेना पहला जोई सको छो मौसमना कारणे हमणां हाल ज मे वरसी गयो थोड़ो अने हजी पण तो आवशे। आ तो खाली ट्रेलर हतुं, पिक्चर हजी पण बाकी छे। अने हाल हूँ जो छुं घरे। हाँ जो हूँ आई गयो छुं मारा घरे ने सामने जोई सको छो भाखरा छे। आ जो मोटो भाखरो ते वरसादना कारणे थोड़ो ओछो देखातो हशे। ने हाल हूँ तमने बताडुं अमारुं बीजुं खेतर जे छे आ जोई सको छो। ने पेला अमारे ओबा वायेला छे अने सार छे थोड़ी। तो मित्रों हवे हूँ जो छुं भणवा अने सांजे आवुं त्यारे तमने मळुं तो तमे व्लॉग में बना रहेजो। मित्रों तमे थोड़ुं तो खेतर तो तमे जोई लीधा छे। तो हवे हूँ तमने बताड़ीशुं अमारा खेती में शुं शुं वायेलुं छे। तो हवे लेवानो समय तो वाई तो कशुं नथी। तो हाल हूँ तमने बताड़ीशुं के मुई जेठा जेठा पर शुं शुं आई छे तो बताड़ुं छुं तमने, तमे व्लॉग में बन्या रहो। तो हाल हूँ जाऊँ छुं, जोई सको छो तमने बताड़वा आपणे कोई जवानुं छे। तो मित्रों जोई सको छो आटलामां पहलनी बाजरी उगवा मळी गई छे। रजका बाजरी कहेवाय अने ते बोलाई गई छे। तो आटलामां बधुं वराई रह्युं छे। आना मे आवे छे એટલે કોઈ લેવરાતું છે નહીં। હવે હું તમને બતાડું છું કે હું હવે શું શું કરું છું। તો મિત્રો હાલ વાયરો ખૂબ જ આવી રહ્યો છે। તો હેડવાની પણ મજા આવે છે કારણ કે ગરમીમાં ખૂબ જ તાપ પડે છે ને આજ તો મે જેવું મોસમ પણ નથી, તમે જોઈ શકો છો। તો હવે આપણે બધા જઈએ, હું તમને બતાડું। તો ચલો मित्रों आ छे मारू घर, जोई सको छो तमे। हवे हूँ तमने बताडुं के हूँ शुं शुं वाव्युं छे जेड़ा उपर। तो मित्रों हूँ सवारमां भणवा गयो तो हाल आव्यो छुं એટલે કીધું આજનો વ્લોગ પણ બનાવી દઉં। તો જોઈ શકો છો ચેડા છે અને આ છે ચીકુડી, તમે જોઈ શકો છો। આ બધું અમે જ મારપા ડેરીમાંથી લાવ્યા હતા તો એટલે અમે વાવી દીધું છે। ને આ બીજી ચીકુડી છે જેના કોરી મોરી નખરો આળો થઈ ગયો છે। આ છે બીજી ચીકુડી। મિત્રો હવે તમને બતાડું, મને પણ જોવા દો। આ જોઈ શકો છો આ પણ ચીકુડી છે ને જોઈ શકો છો તમે। ને મિત્રો આ છે લેબુડી,
હા આ બુડી છે, તમે જોઈ શકો છો. ને આ છે અમારું બીજું ખેતર. હવે હું તમને બધું મારા ઘર પાણનું બધું બતાડું, તો બ્લોગમાં બન્યા રહો. તો આવો હવે ખેડ મારી હતી, એટલે વરસાદના કારણે હૂકું થતું નથી ને વાવવા પણ દેતું નથી. એટલે હું આટલામાં ફરી ફરી બધું બતાડી દઉં તમને. આ જોઈ શકો છો, આટલે લેવડો છે, હવે કાસ વાયેલું છે, અને પેલે આ ઝાડ છે જુઓ. ને તમે પણ તમારા ઘરના આજુબાજુ છોડ વાવવાનું રાખો, જેથી આપણા દેશમાં તાપમાન વધી શકે ના. એટલે તમે પણ છોડ વાવો અને તાપમાન ઓછું કરો, અને ઓક્સિજન વધારે લો, ને કચરો કોઈને બહાર નાખવો ના. અને જોઈ શકો છો, આ છે મારું ખેતર, અને સામે અમારું ટ્રેક્ટર ઊભું છે. તો હવે હું તમને બધું બતાડી રહ્યો છું, તો તમે વ્લોગમાં બન્યા રહો. ને મિત્રો, ને પેલી કોરા પણ ખેતર છે, એ કોરા પણ, તો એ કોરા પણ આપણે જઈએ અને બધું બતાડીશું હું તમને. તો એટલી કરે તમે વિડીયોમાં બન્યા. તો મિત્રો જોઈ શકો છો, આ અમારું ઘર છે, તેના કોરી ઝાડ વાયરા છે. અને તમને વિડીયો ગમતો હોય તો કોમેન્ટ કરજો, અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આ જોઈ શકો છો, આટલામાં સાર પડી છે. અને હવે હું બતાડું મારું બીજું ખેતર, એમાં મગફળી તો વાવી દીધી છે. એમાં પણ પલાવ મારતા હતા મારા પપ્પા, પણ વરસાદના કારણે પછી બધું ભૂરાશું છે. એટલે વરસાદ રહેશે ત્યારે પાછું પલાવ મારવામાં આવશે. ને મિત્રો, હવે હું તમને બતાડું અમારી મગફળી, તો બ્લોગમાં બન્યા રહો. મિત્રો, હવે અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં. જોઈ શકો છો, અહીંયા પણ મગફળી વાયેલી છે, જોઈ શકો છો. આ મગફળી વરસાદ આવ્યો એના મગફળી કાઢી, અને આ ખેતરમાં બાજરી હતી, બાજરી લઈને તરત જ મગફળી વાવી દેવામાં આવી છે. ને આ ખેતરમાં પણ બાજરી હતી, એટલે બાજરી કાઢી અને પણ મગફળી વાવી દીધી છે. અને આમાં તો મગફળી કાઢી તરની શેડ પણ નથી મારી કે કોઈ નહીં, આ દીધું છે. અને આ મગફળી વાવી દીધી છે. તો મિત્રો, આજના વ્લોગ માટે બસ આટલું જ. તો મળીએ હવે કાલ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જય માતાજી.